હવામાન વિભાગે આવનારા 3 કલાકને લઈ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના મતે આગામી 3 કલાકમાં મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગરમાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। તો મોરબી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ, ભાવનગર, બોટાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। આ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। તો 3 કલાક માટે ભારે વરસાદ અનેક વિસ્તારોમાં થઈ શકે છે। ખેડા, આણંદ અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મોરબી અને ભાવનગરમાં પણ 3 કલાકમાં વરસાદનું અનુમાન છે। અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં સુરત, નવસારી અને તાપીમાં પણ વરસાદનું અનુમાન છે। તો આ તરફ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાકમાં વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે।